હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. તો ચાલો આજે છે ને મારે આંબલી પીપળી કરવા જવાનું છે. તો ડાયરેક્ટ હું અહીંયા આવીને જ મેં વિડીયો શૂટ કર્યો, કેમ કે ઘરે મોડું થઈ ગયું હતું ને, તો જલ્દીમાં આવી ગયા અહીંયા નાની ઘરે. તો જે નાની ને સપના મમ્મી તૈયાર થાય છે અને મમ્મી ને એ બધા તૈયાર થઈને રિક્ષા આવી ગઈ છે અને નીલ અહીંયા શૂઝ પહેરે છે હજી. તો ચાલો આપણે ફટાફટ નીકળીએ કેમ કે બધા આવી ગયા છે. તો ચાલો જો રીતિબેને તો એની જગ્યા રોકી લીધી છે પાછળ. એને એના ભીનાવાળા હતા ને એટલે રબર લેતી આવીશ નાખવાનું. વાળવાની છે હમણાં વાળી દે. અને બીજી રિક્ષામાં છે ને એક રિક્ષા અહીંયા એ જ્યાં છે ગંધાળી લાગે છે. તો ચાલો અમે અહીંયા પૂગી ગયા છે અને એક રિક્ષા અમારી પહેલાં જ આવી ગઈ છે અને અમે અહીંયા પૂગી ગયા. આજે કોઈ એટલું બધું માણસ નથી ગઈ. ઓલી બાજુ થોડાક છોકરાઓને એ રમે છે. તો ચાલો જો અમે અંદર આવી ગયા છીએ અને આ બધું છે ને પહેલાં અહીંયા મૂકી દઈએ થેલી ને બધું જમવાનું, પછી આપણે અંદર જઈએ. તો ચાલો જો અહીંયા આવી ગયા છીએ. સામાન આપણે બધું જમવાનું બધું થેલી ને બધું મૂકી અને અહીંયા સરસ હવામાં આપણે સીરું છે અહીંયા, એટલે આપણે અહીંયા નીચે બેસી ગયા છે. હવે પછી આપણે દર્શન કરી આવીએ. હજીમાં કંઈક ડિસ્કશન થાય છે, કંઈ ધોરા હે તો સાફ કોણ કરે છે ને એ બધી હજી ચાલે છે. તો આપણે પૂગી ગયા છે ને ચાલો આપણે પેલા દર્શન કરી આવીએ. ત્રિકમાચાર્ય બાપુ, જલારામ બાપા. રંગબાઈમાં શ્રી અન્નપૂર્ણા માતાજી છે ને સૂર્યાય. ચાલો આપણે દર્શન કરી લીધા છે અને હવે પાછા હવે આપણે થોડીક વાર બેસીએ. આપણે છોકરીઓ જે દર્શન કરે છે, આપણે મમ્મીને બધા બેઠા છે ને અહીંયા બેસીએ હવે આપણે. ને અહીંયા જો બધીનો અલગ અલગ નીકળે છે કે શું લઈ આવ્યા છે અલગ અલગ ઘરેથી. મમ્મી શું લેવા છે, પ્રમિલામાંથી હજી ખોયલું નથી કોઈએ. ચાલુ જ કરી દેવાનું છે જમવાનું. જોઈએ આપણે, ચાલો બેસી જઈએ. તો પ્રમિલા માસીનું શું છે જો અહીંયા બટેટા, રોટલી ના સેવ ઊંધી આ છે ને. આ પિયા શું લઈ આવી છે ટિફિનમાં? તારું જમવાનું અલગ એના ઘરેથી લઈ આવી છે. ચટણી છે અને મમ્મી અહીંયા લઈ આવી છે ભેળ સોતરેલી છે, રોટલી છે, પછી ભાત છે અને મીઠી સેવ છે અને કેરીનો રસ છે. આમાં કેરીનો રસ છે. આ મમ્મીનો છે અને અહીંયા નાની જીયાનથી મૂકી દે. હમણાં બોગણું ઊંધું વાળી દે. અહીંયા સપના અમે લઈ આવ્યા છે રીંગણાનું શાક, પછી આ શું છે બટેટા, ચણા બટેટા, રોટલી ને ભાત અને અહીં ઢોખણાય છે. સુનિતા માસીનું બટેટા સોતરેલા છે, ભાત છે, રોટલી છે, કેરીનો રસ છે અને શીરો રવો બનાવ્યા છે. છાશ છે, છાશ તો બધાય લઈ આવ્યા છે. માં વિદ્વિષાવહે ઓમ શાંતિ. હિંચકામાં જોઈને માસીઓ લઈને આવી છે ને મમ્મીએ મને માથી છેક મોકલી. એ કે જોઈ આવ
ઓલા બધીમાં હિંચકામાં ગયા છે ટોલીમાં છે કે નહીં કે આ હાજા આ હાજા હિંચકા છે તો ચાલો હું આ એક ખાલી છે એમાં બેસી જાઉં હું કોણ ને તો ધરા ધરા ચારે જો મારે મોઢું છીપાડે છે તમારું ધ્યાન નહીં હોય ને તો હું વિડીયો ઉતારી તમે જોજો એટલે કે વિડીયોમાં તો આવતા હોય પણ ધરા ધરા ખોટે વારે કરે છે ઓલી બેમાં શું કરે છે ઓલી હિંચકો સાફ કરીને પછી બેસે કે હું તીર્થા જો તો ચાલો થોડીક હું સૂટી હતી ને એટલે કે આમ ખાલી એમને એમ લોટેલા હતા એમ પણ આ લોકોએ છે ને મમ્મીએ ને કે ઓલીમાં ગઈ છી કે તો જોઈ આવ કે આ રમેશ કે શું છે કે હિંચકામાં ગરડી છે કે નહીં કે એટલે હતા મેં કીધું મમ્મીને કે અહીંયા જાનકી જાનવી વૈષ્ણવી કૃપાલી બધાય છે તો કે ના કે આવડું બધી માણસ છે જે આવડું બધી માણસમાં કોણ છે તમને બતાવો આવડા બધી માણસમાં ખાલી એ કે આવડું બધી માણસ છે કોઈ કાટ પકડીને હોય જા તો ખબર નહીં પડે કે મને ધરાર મોકલી લે આવીને સવારે છે ને કૃપાલીનો ને વૈષ્ણવીનો આવી રીતે ફોટો છે આમાં હાથીમાં બેસીને તો આજે જીયાનસી બેસે જો ને કે ઓલા હાથીની તાખ પણ એ કાઢી નાખી છે ચલો છોકરાઓ જીવે છું આ તો રહી છે અલે તારું લઈ લે તારે જાની જાની ઓલું બે આવશે कुर्सी ले जानकी पाछू कर
તો ચાલો અમે છે ને અત્યારે સાંજ થઈ ગઈ છે અને અત્યારે તડકો પણ નથી, તો આપણે વિચાર્યું કે આપણે દરિયામાં આ મંદિર બન્યું લાગે છે ને આવું. તો ચાલો આપણે છે ને દરિયે જરાક વાર જઈ આવીએ, પછી રિટર્ન પાછા આવતા રહીએ, કેમ કે અત્યારે વાગી ગયા છે 6:30, 7:15 થઈ ગયા છે, તોય એટલું ઉજાસ છે. તો આપણે પહેલાં જઈ આવીએ. છોકરીઓ જાય છે, ફટાફટ આવી જશે. અને અમે છે ને બધી છોકરીઓ ઓગરેલ પિંડા જેવી થઈ ગઈ છે, તોય અત્યારે અમે જાય છે કે ચાલો થોડીક વાર જઈ આવીએ, કેમ કે મોઢું ધોવાનું છે. અહીંયા પાણી પણ બોરિંગ હોય ને એટલે પછી હાવ ઓગળશું, એટલે હવે અમે એમ વિચાર્યું કે ડાયરેક્ટ ઘરે જઈને જ ફ્રેશ થશું. જાય કાંટા છે. તો અહીંયા જો મસ્ત સુરત દાદા દેખાય છે, એકદમ મસ્ત વ્યૂ છે અહીંયા જો, એકદમ મજા આવે. અહીંયા હવા પણ એકદમ સરસ આવે છે. ક્યારના વાંચે ને ગરમીમાં બફાઈ ગયા હતા, અહીંયા હવા પણ એકદમ મસ્ત આવે છે ને એ વ્યૂઝ પણ બહુ એકદમ સરસ છે જો. તો અમે વિચાર્યું કે એ સાઈડ ન જ જાઉં, દરિયા બાજુ. આ છોકરાઓને બધા છે, તીર્થા ને તનિષ ને જીયાનસીને છે ને, તો એ બાજુ ન જ જાઉં. તો આ બાજુ આપણે કંઈક 1-2 વિડીયો બનાવવો છે, તો અહીંયા બનાવીએ. ચાલો આપણે છે ને હવે નીકળવાનું છે, કેમ કે અત્યારે વાગી ગયા છે 8:05 વાર છે, તો હજી અજવાળું છે. તો આપણે છે ને હવે જાય છે, તો આપણે હવે જાય. મમ્મીને બધા વાત જોઈ છે, કેમ કે 8 વાગી ગયા છે અને આપણે ફોટા અને રીલ્સ ને એ બધું કરવાનું હતું ને, તો એ થઈ ગયું છે. અને આ ધરા છે ને વચ્ચે બોલે છે બધા. તો ચાલો ક્યાં ગયા? આલો તાબડિયા ના, મોટો ટાબડિયા ને ઊભું થવાનું મન જ નથી થતું. જેને રોકાવું હોય રોકાઈ જાવ, અમે બધા હવે નીકળીએ છીએ ભાઈ. હા આવી ગયા ભાઈ, મારા બે અહીં દેખાય જ છે. હામાં હા, મારા બે આગળ છે. મારા સંભાળ તમે મને કેમાં બીજા કી ના છે, તારા ને મારા જ છે. અને આપણા બાજકા સંભાળવા વાળા, આપણે સંભાળવા વાળા તો માં બેઠા છે વાત જોઈને. આ બાજકુ ને તું બાજકી એમ તને કહી દીધું. હા ભાઈ, તને જે ઠીક લાગે એમ. તો જો હવે સરસ મજાની લાઈટ ને ચાલુ થઈ ગઈ છે, એટલે સરસ મજાનું દેખાય છે જો. અને અંદર આરતી સ્ટાર્ટ થઈ છે, ચાલુ થઈ છે અંદર આરતી. તો અહીંયા અંદર પણ એ જો સરસ લાઈટ ચાલુ થઈ ગઈ છે, જો સરસ લાઈટ ચાલુ થઈ ગઈ છે અહીંયા પણ. તો મમ્મીને છે ને એ બધા અહીંયા બાઈને જ બેઠા છે, કેમ કે ક્યારના એ અમારી વાત જોઈ છે. તો આપણે હવે છે ને જલ્દી ફટાફટ રિક્ષામાં બેસી જઈએ, કેમ કે આજે છે શનિવાર. તો આપણે જલ્દી ફટાફટ જઈ અને પછી હનુમાને પણ જવાનું છે, એટલે જો અમે એક રિક્ષામાં બેસી ગયા છે, અને એક રિક્ષા છે ને એમાં પેટ્રોલ પંપે ડીઝલ ભરાવે છે, અને બીજા છે ને જ્યાં હાલીને આવે છે. અને સાવ અંધારું થઈ ગયું છે, કંઈ દેખાતું જ નથી જો. કંઈ દેખાતું જ નથી હવે. તો આ બધા જો ચાલીને આવે છે, તો આવી ગઈ છે રિક્ષા પણ. હાલો, તો આટલી બધી જો લાઈન છે, લાંબી લાઈન છે જો. આટલી બધી ટ્રાફિક છે અહીંયા પણ આટલી બધી ટ્રાફિક છે આવી રીતે. તો જો આ બાજુ રાણાવાવનું મંદિર, રાણાવાવનો રોડ આવે ને એ બાજુ આવે જા બાજુ. જો લો ખરાબ